અમદાવાદમાં જે બિસ્માર રસ્તા અને રોંગ સાઈડ ડ્રાઇવિંગ મુદ્દે હાઈકોર્ટમાં જે સુનાવણી થઈ, હાઈકોર્ટનું કડક વલણ, ગુજરાત હાઈકોર્ટનો ટેગ લાગ્યો હોય તેવા વાહનોને પણ કાયદો તોડવાનો અધિકાર મળતો નથી. હાઈકોર્ટ પણ કાયદાથી ઉપર નથી. હાઈકોર્ટના વાહનો કે ઉચ્ચ સરકારી અધિકારીના વાહનો હોય તો પણ તેમાં નિયમભંગ વિરુદ્ધ પોલીસ કાર્યવાહી કરે. હાઈકોર્ટના જજના ડ્રાઈવર હોય કે પછી હાઈકોર્ટમાં કામ કરતા કર્મચારીના વાહન હોય કે પછી ઉચ્ચ પદો ઉપર આસીન અધિકારીઓના વાહનો હોય, આવા તમામ સામે નિયમભંગ હેઠળની કાર્યવાહી તાકીદે કરવા માટે હાઈકોર્ટે નિર્દેશ કર્યો છે. શહેર અને રસ્તાઓને સલામત બનાવવાની કોશિશમાં અડચણરૂપ તમામ સામે કાર્યવાહી કરો કહેવામાં આવ્યું છે હાઈકોર્ટ દ્વારા. તાજેતરમાં કરેલી દંડાત્મક કાર્યવાહી અંગે પોલીસે હાઈકોર્ટને જાણ કરી. પોલીસના નવતર અભિગમ વિશે પણ હાઈકોર્ટને જાણ કરવામાં આવી છે. હવે શહેર પોલીસ શાળાઓમાં જઈ અને બાળકોને ટ્રાફિકના નિયમો અંગેની માહિતી આપશે. ટ્રાફિક નિયમ ભંગ ન કરવા માટે બાળકો માતા પિતાને જાગૃત કરે તે દિશામાં હવે પોલીસ પ્રયાસ કરી રહી છે. અકસ્માતથી થતા મૃત્યુના કારણે બાળકો અનાથ બની શકે તેવી સ્થિતિનું બાળકો જ વાલીઓને ભાન કરાવે તે દિશામાં પ્રયાસ કરવામાં આવશે. વાહન જપ્તી અંગેના અધિકારો અંગે મોટર વ્હીકલ રૂલ્સમાં પણ બદલાવ કરાશે. તો યુનિફોર્મમાં હોય તેવા પોલીસ સબ ઇન્સ્પેક્ટર કે તેની ઉપરી અધિકારીને વાહન જપ્તીની સત્તા આપવાની દિશામાં સરકારની કાર્યવાહી ચાલુ છે. યોગ્ય સમીક્ષા બાદ નવા નિયમ લાગુ કરવામાં આવશે. આગામી બુધવારે આ અંગે વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે.